જય ગૌ માતા. હું શૈલેષ મેર. 2-3 દિવસથી એક ઓડિયો ફરે છે અને એ ઓડિયો બહારના એમપીથી આવેલો છે. આપણા માલધારી સમાજના કોઈ ભાઈએ વાયરલ કરેલો છે. તો હું એમને એક જવાબ આપવા માગું છું કે વડોદરાની અંદર પણ માલધારી સમાજ છે અને ગુજરાતમાં પણ માલધારી સમાજ છે. અને આપણો માલધારી સમાજ બધી રીતે સક્ષમ છે. પણ તમે જે ઓડિયોમાં એવું કહેવા માગો છો કે ભાઈ આપણા દીકરાને છરી મારી છે અને ક્યાં ગયા બધા, તો ભાઈ બધા જ એમની પાછળ, એ દીકરાની પાછળ દુઆ માંગે છે. ત્યાં સતત આપણા માલધારી સમાજના યુવાનો, ભવાનભાઈ, આ બધા હાજર છે. અને પહેલાં તો હોસ્પિટલથી આપણો ભાઈ ઘરે આવી જાય એ આપણી ટ્રાય ચાલુ હોય. વાત રહી પોલીસ સ્ટેશનની, તો ત્યાં પણ જે વ્યક્તિએ છરી મારી છે એ હાજર થઈ ગયો છે. અને કાયદો કાયદાનું કામ કરે, સમાજ સમાજનું કામ કરે. પણ આવા ઓડિયો ફેરવવાથી, ઉશ્કેરણીજનક ઓડિયોથી કોઈ મતલબ નીકળતો નથી. તમે ત્યાં એમપી બેઠા છો અને આ ગુજરાતની અંદર માલધારી સમાજ અહીંયા છે અને વડોદરાની અંદર વડોદરાનો સમાજ પણ એમની પાછળ દોડતો જ હોય છે. એ એમની જવાબદારી હોય છે. એટલે પોતપોતાની જવાબદારી બધા નિભાવી રહ્યા છે. પણ આવા ઓડિયો ફેરવવાથી કોઈ મતલબ નીકળતો નથી. પોલીસ પોલીસનું કામ કરે છે અને જે પણ ટાઈમે જે પણ બનાવ બન્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીનું ફોલોઅપ પણ મારી પાસે છે. હું ત્યાં સંપર્કમાં પણ છું. એટલે આવા ઓડિયો ફેરવીને કોઈ મતલબ નથી નીકળતો. એનાથી આપણા જ સમાજની નીચી બતાય અને આપણા યુવાનો ગેરમાર્ગે દોરાઈ જાય છે. અને આપણે કોઈ ક્રિમિનલી કામ સમાજના યુવાનો પાસે નથી કરાવવાના. અને આપણને પોલીસ તંત્ર પર પણ પૂરેપૂરો ભરોસો છે. અને ત્યાં પણ આપણા ભાઈ છે જે ઇન્ચાર્જ પીઆઈ સાહેબ છે, એમના જોડે સતત સંપર્કમાં છે. અને કાયદાથી પણ આપણે એને બચવાની દઈએ. પણ આવા ઓડિયો આગળ શેર ના કરો. આવા ઓડિયો ફેરવવાની કોઈ જરૂર નથી. બધા પોતપોતાનું કામ કરે જ છે. વડોદરા માલધારી સમાજ પણ એમની પાછળ લાગેલો છે. એટલે આવા ઓડિયોથી, ઉશ્કેરણીજનક ઓડિયોથી કોઈના પણ આગળ શેર ના કરવા. અને આપણે આપણી જવાબદારી બધા નિભાવીએ જ છીએ. જય ગૌ માતા, જય માતા.